તો ખૂબ જ ચકચાર મચાવનારો ઘટનાક્રમ સાબરકાંઠાના હિંમતનગરમાંથી સામે આવ્યો છે। જી હા, ઘટના છે વિજાપુર રોડ પર આવેલ આરટીઓ સર્કલ નજીક બની છે કે જ્યાં માતા પિતાની નજીકમાં રહેલી 2 માસની બાળકીને ઉપાડી એક યુવક યુવતી ફરાર થઈ ગયા। ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ એક શ્રમિક દંપતી રોડ સાઈડ પર બેઠું હતું અને તેમણે સાયકલ લારીમાં તેમની દીકરીને સુવડાવી હતી। તે જ સમયે એક અજાણ્યું કપલ ત્યાં આવ્યું, જેમાંથી યુવાને દંપતી પાસે જઈને કામ માટે પૂછપરછ કરી અને રૂપિયા નક્કી કરવાના બહાને તેમનું ધ્યાન ભટકાવ્યું। 2 માસની બાળકીને ક્યારે આ કપલ ઉપાડીને લઈ ગયું તેનો માતા પિતાને ખ્યાલ જ ના આવ્યો અને પછી અંધારામાં તે કપલ ફરાર થઈ ગયું। હાલ હ્યુમન ટ્રાફિકિંગની આશંકાએ તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે। હિંમતનગર ડીવાયએસપીની દેખરેખ હેઠળ બાળકીને શોધવા અલગ અલગ ટીમો કામે લાગી છે। હિંમતનગરના આરટીઓ સર્કલ વિસ્તારમાંથી એક બાળકી 2 માસની હતી, તેનું ઉઠાંતરી કરવામાં આવી હતી। જે પ્રકારે બાઇક પર આવેલું એક કપલ હતું, યુવક અને યુવતી, આ બંને જણા જે 3 બાળકીઓ જે લારી સાયકલની અંદર જે પ્રકારે રમી રહ્યા હતા, સૂઈ રહ્યા હતા, તે દરમિયાન જે સૌથી નાની બાળકી એટલે કે 2 માસની બાળકી હતી તેની ઉઠાંતરી કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક પોલીસ અને સ્થાનિક પોલીસની એજન્સીઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। જે પ્રકારે કપલ જે છે તે બાઇક ઉપર આવ્યું હતું, તેમાંથી જે 3 અલગ અલગ બાળકીઓ હતી, એક 4 થી 5 વર્ષની હતી, બીજી 1.5 થી 2 વર્ષની હતી અને ત્રીજી આ 2 માસની હતી, તે પૈકીની 2 માસની બાળકીની ઉઠાંતરી કરવામાં આવી હતી। તેને લઈને હ્યુમન ટ્રાફિકિંગનો આ કેસ હોવાનો આશંકાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે બાળકીને કયા ઈરાદાથી ઉઠાવવામાં આવી હતી, કેવી રીતે આ અજાણ્યા કપલ દ્વારા તેને ઉઠાવીને લઈ જવામાં આવી છે, તેની પાછળનો હેતુ શું છે અને કોઈપણ પ્રકારે તેમાં અન્ય કોઈપણ પ્રકારના ઈરાદાઓ પાછળ હતા કે કેમ, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હિંમતનગર રૂરલ પોલીસ ઉપરાંત સાબરકાંઠા પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો વહેલી સવારથી જ પોલીસની ટીમો આ બાળકીની શોધખોળ કરવા માટે અલગ અલગ દિશાઓમાં તપાસે કામે લાગી ચૂકી છે। હિંમતનગર ડીવાયએસપીની દેખરેખ હેઠળ આ તમામ પ્રકારની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર।